મિત્રો મજામાં ને? વિદ્યુત ભાર અને ક્ષેત્ર ચેપ્ટરમાં આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કે જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહેવામાં આવે છે તેના વિશેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે એ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં રહેલા એકમ વિદ્યુત ભાર પર લાગુ પડતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની જે અસર પ્રવર્તે છે તે અસરને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે તેને આપણે કાગળ ઉપર ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવું છે, એટલે કે ચિત્રના સ્વરૂપમાં રજૂ કરવું છે. તો તેના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે. બીજી રીતે એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તેવું આપણે કહી શકીએ. હવે આપણે એવું વિચારીએ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે કેવી રીતે દોરી શકીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કાગળ ઉપર કેવી રીતે દોરી શકાય? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓને દોરવા માટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય તેવા સદિશો દોરી શકાય અને તેને આપણે એવી રીતે દોરી શકાય કે જેનું મૂલ્ય તે ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. આપણે કદાચ એમ કહીએ કે આ સદિશ આટલો સદિશ છે એ આપણને 5 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર આપે છે, આટલો 4 ન્યૂટન પ્રતિ કુલમ આપે છે, આ 3 ન્યૂટન પ્રતિ કુલમ આપે છે. જેમ જેમ આપણે વિદ્યુત ભાર તંત્રથી દૂર જઈએ તેમ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે. સૂત્ર E બરોબર KQ/R² પ્રમાણે જેમ જેમ અંતર વધે છે તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે તેવું આપણે કહી શકીએ. એટલે જેમ આપણે બિંદુવત વિદ્યુત ભારથી દૂર તરફ જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને રજૂ કરતા સદિશોની લંબાઈ ક્રમશઃ ઘટતી જાય છે તેવું આપણે કહી શકીએ. અને આ વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારથી હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આકૃતિમાં આપણને તીરના પૂંછ ઉપર જો આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો કલ્પીએ તો એકમ ધન વિદ્યુત ભાર પર આ વિદ્યુત ભાર વડે જે કાંઈ બળ લાગે છે તે બળ આ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે તેવું આપણે કહી શકીએ. સામાન્ય રીતે આવા બધા જે કંઈ તીર મળે એ તીર જે મળે એને આપણે ક્રમશઃ જોડતા જઈએ તો ક્રમશઃ જોડતા આપણને વિદ્યુત ક્ષેત્ર રેખા મળે છે. જો આ રીતે લઈએ તો એકમ બિંદુવત વિદ્યુત ભાર માટે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી પ્રસરેલી હોય તેવું આપણે કલ્પી શકીએ. સામાન્ય રીતે વિદ્યુત ભારના ક્ષેત્રનું મૂલ્ય એ ક્ષેત્ર રેખાઓની ગીચતા અથવા ઘનતા દર્શાવે છે. આટલા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય તેનો આધાર વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પર આધારિત છે. હવે આપણે એવું સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે શું. વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને તેથી તેની ક્ષેત્રની ઘનતા વધારે હોય છે. અને જેમ જ્યારે વિદ્યુત ક્ષેત્ર દૂર જાય છે તેમ ક્રમશઃ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય છે અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી થતી જાય છે. એ ઘનતા શબ્દનો અર્થ આપણે એવો કહી શકીએ કે એકમ ક્ષેત્રફળવાળા વિસ્તારમાં કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તેને આપણે ઘનતા તરીકે આપણે ઓળખી શકીએ. હવે સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ત્રિપરિમાણમાં આવેલી હોય છે, પરંતુ એને આપણે અહીંયા આકૃતિમાં આપણને દ્વિપરિમાણમાં દર્શાવેલી છે. જો એકમ ધન વિદ્યુત ભારને નાનકડા ગોળા સ્વરૂપે લઈએ તો ગોળાને ત્રિપરિમાણમાં કલ્પના કરતા તેની ચારે બાજુ જે બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રસરેલી હોય તેવું આપણે ગણી શકીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતાનો અંદાજ મેળવવા માટે એક આકૃતિ આપણને દર્શાવેલી છે. ક્ષેત્ર રેખાઓની ઘનતા એ સામાન્ય રીતે ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યાઓના પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જો આપણે આડછેદને આપણે એકમ લઈએ
તો એકમ આડછેદમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય તેના પરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતાનો આપણે અંદાજ મેળવી શકીએ. આકૃતિમાં બતાવ્યું છે આપણે પ્રમાણે, પણ બિંદુવત વિદ્યુત ભારથી આપણે જેમ જેમ આગળ વધીએ તેમ ધીમે ધીમે આગળ વધશું તેમ અંતરના વર્ગ મુજબ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે. અહીંથી જેમ જેમ આગળ છે તેમ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય, પરંતુ એની સામે આ વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ઘેરતું ક્ષેત્રફળ અંતરના વર્ગ મુજબ વધતું જાય છે. એમ કહી શકીએ કે જેમ આગળ જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ અંતરના વર્ગ પ્રમાણે ઘટે છે, પરંતુ તેની સામે આ ક્ષેત્રફળ રેખાઓને વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ઘેરતું ક્ષેત્રફળ અંતરના વર્ગ મુજબ વધતું જાય છે. તેથી વિદ્યુત ભારને ઘેરતા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ભારથી ક્ષેત્રનું અંતર ગમે તે હોય તો પણ અચળ રહે છે. જો આપણે વિચાર કરીએ કે આટલા વિસ્તારની અંદર આ વિદ્યુત ભાર ક્યુને લીધે 9 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવેલી છે, તો આટલો વિસ્તાર જો વિચાર કરીએ તો અહીંયાથી આપણે R1 અંતરે વિચાર કરીએ તો આટલા ક્ષેત્રફળવાળા વિસ્તારમાં 9 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. જો એનાથી અહીંયાથી આપણે R2 જેટલા અંતરનો વિચાર કરીએ તો R2 જેટલા અંતરે બિંદુ P2 પાસે આવું આપણે ક્ષેત્રફળ વિચારી શકીએ, તો એમાંથી પણ 9 જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એટલે વિદ્યુત ભારથી આપણે જેમ જેમ આગળ જઈએ તેમ અંતર વધશે, પરંતુ તેની અંદર ઘેરાતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા છે એ અચળ રહે છે તેવું આપણે કહી શકીએ. આકૃતિમાં એક આપણને બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો એક આપણને સમૂહ બતાવેલો છે કે આ વિદ્યુત ભારમાંથી ધારો કે આટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે. આ ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે બે નાના આડછેદ, સમાન આડછેદ R અને S છે એવું આપણે વિચારી શકીએ. R અને S છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે મૂકેલા આડછેદ છે. આકૃતિ પરથી આપણે એવું જોઈ શકીએ છીએ કે R છે એ R ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, પરંતુ જેમ આગળ જઈએ જેમ વિદ્યુત ભારથી દૂર જઈએ તેમાં S ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. એટલે બીજી રીતે એમ પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓના સમપ્રમાણમાં હોય છે. અહીં નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ છે, એટલે આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, પરંતુ એ જ રીતે વિચાર કરીએ તો અહીંયા દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે, એટલે આટલા વિસ્તારમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે તેવું આપણે ગણી શકીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આધારે ઘનતા છે એને આપણે ચકાસીએ તો કેવી રીતે કે સમતલ કોણનું સૂત્ર ડેલ્ટા થીટા બરોબર ડેલ્ટા L/R વડે આપી શકાય. એટલે કે ખૂણો બરોબર ચાપના છેદમાં ત્રિજ્યા એવું સૂત્ર આવી ગયું. સમતલ કોણ એટલે બે સમતલ વચ્ચેનો કોણ. હવે જો ત્રિપરિમાણમાં વિચાર કરીએ તો ત્રિપરિમાણમાં ઘનકોણ આવી જશે. ઘનકોણને ડેલ્ટા ઓમેગા વડે દર્શાવી શકાય, = ડેલ્ટા S/R². ડેલ્ટા S એટલે સમતલનું ક્ષેત્રફળ અને R એટલે આપણને કેન્દ્રથી આ સમતલનું અંતર દર્શાવે છે. જો અહીંયા આપણને ઘનકોણ બતાવેલો છે, કારણ કે આ બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં હોવાથી આપણે ઘનકોણને ધ્યાનમાં લેવું પડે. આપણે આઈસ્ક્રીમ માટેના કોનનો વિચાર કરીએ તો આઈસ્ક્રીમ માટેના કોનની અંદર નીચેનું જે સૌથી તળિયે બિંદુ આપેલું હોય તે બિંદુથી શરૂ કરીને કોન જે રીતે આગળ વધે તો એ જે ખૂણો આપણને મળે છે એને ઘનકોણ તરીકે ઓળખી શકાય. હવે અહીંના કિસ્સાઓમાં આ જે ઘનકોણ છે એ ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા માટે ઘનકોણ આપણને સમાન મળે છે. જો આપણે વિચાર કરીએ તો આ સમતલ માટે વિચાર કરો, તેના માટેનો ઘનકોણ આપણે આટલો ડેલ્ટા ઓમેગા આપી શકાય. જો આ સમતલનો વિચાર કરીએ તો એના માટે પણ ઘનકોણ આપણે આટલો જ આપી શકાય. આમ ઘનકોણ આપણને સમાન મળે છે તેવું આપણે કહી શકાય. હવે એમ વિચારીએ તો અંતર R1 થી
બિંદુ P1 અહીંયા આવેલું છે, અંતર R1 અંતરે બિંદુ P1 આપેલું છે, અને અહીંયાથી R2 અંતરે બિંદુ P2 આવેલું છે. તો આ સૂત્ર પ્રમાણે વિચારીએ તો આ જે P1 પાસે જો ક્ષેત્રફળ ડેલ્ટા એસ લઈએ તો એને આપણે આ સૂત્ર પ્રમાણે આર સ્ક્વેર ડેલ્ટા ઓમેગા પ્રમાણે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા આપી શકાય. એવી જ રીતે બિંદુ P2 પાસે આ ક્ષેત્રફળ રેખાઓને ઘેરતું ક્ષેત્રફળ વિચારીએ તો આ સૂત્ર પ્રમાણે R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા વડે આપણે આપી શકીએ. એટલે આ આપણને આ સમતળના ક્ષેત્રફળ ઘનકોણ અને ત્રિજ્યાના સ્વરૂપમાં એટલે કે આર સ્ક્વેર ડેલ્ટા ઓમેગા વડે આપણને દર્શાવે છે. જો આપણે એમ લઈએ કે આ જે ક્ષેત્રફળ છે P1 અને P2 એમાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા n સમાન છે. અહીં આપણે જોઈ પણ શકીએ છીએ કે આમાંથી 9 ક્ષેત્રરેખા પસાર થાય છે, આમાંથી પણ 9 ક્ષેત્રરેખા પસાર થાય છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા આપણે શોધવી હોય કે બિંદુ P1 પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા n/R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. n એટલે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. એના કિસ્સામાં ઉદાહરણ રૂપે 9 લઈ શકાય. આ સમતળનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ કહીએ એ આપણને R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા મળે. ને એવી જ રીતે જો P2 પાસે આપણે શોધીએ તો ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા n ગણી શકાય અને એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા થશે. પણ આ બંને સૂત્રમાં સામ્યતા શું છે કે બંને સૂત્રમાં n અને ડેલ્ટા ઓમેગા એ બંનેના મૂલ્ય સમાન છે. n અને ડેલ્ટા ઓમેગા એ બંને સૂત્રમાં સમાન છે તેવું આપણે કહી શકીએ. એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એ 1/R સ્ક્વેર પર આધાર રાખે છે તેવું આપણે કહી શકીએ. આમ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કે બીજી રીતે તેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ગણી શકાય એ 1/R સ્ક્વેર પર આધારિત છે. એટલે જેમ જેમ અંતર અહીંયાથી વધે છે તેમ તેમ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા અને ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે તેવું આપણે આ સૂત્રથી દર્શાવી શકીએ. બીજું અલગ અલગ જો આપણે લઈએ તો અલગ અલગ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય. જો આપણે ધન વિદ્યુત ભાર લઈએ તો એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે અને ધન વિદ્યુત ભારથી બહારની તરફ એટલે કે એની દિશા બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં જાય છે. જો આપણે ઋણ વિદ્યુત ભારનો વિચાર કરીએ તો એકમ ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ એટલે જો આ તીર અંદર તરફ દર્શાવેલું છે એવું આપણે કહી શકાય. Q <0 ઋણ વિદ્યુત ભાર, Q <0 ધન વિદ્યુત ભાર કહી શકાય. બીજા જો કિસ્સાઓ લઈએ તો બે ધન વિદ્યુત ભાર હશે તો બે ધન વિદ્યુત ભારની વચ્ચે અપાકર્ષણ થાય એટલે તેની બંનેની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર તરફ જાય છે એવું આપણે ચિત્રાત્મક સ્વરૂપમાં જોઈ શકાય. કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે બંને ક્ષેત્ર રેખાઓ દૂર તરફ જાય છે. પણ એની સામે જો આપણે ધન અને ઋણ વિદ્યુત ભારનો વિચાર કરીએ કે જેને વિજાતીય કહેવાય Q અને -Q કે જેને ડાયપોલ પણ કહેવામાં આવે છે, તો તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે ચિત્રાત્મક સ્વરૂપમાં રજૂ કરી શકાય. એટલે ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે, ઋણ વિદ્યુત ભારમાં જાય છે તેવું આપણે જોઈ શકીએ. તે આકર્ષણ દર્શાવે છે. આ બધી ક્ષેત્ર રેખાઓ આગળ આપણને MCQમાં અને દાખલામાં પણ ઘણી બધી કામમાં આવશે. બીજું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખરેખર વાસ્તવમાં વ્યવહારની અંદર જો આપણે બે વિદ્યુત ભાર લઈએ તેની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને ત્યાં દોરેલી હોય અથવા હવામાં આપણને દેખાય નહીં તે આપણે કાગળ ઉપરની ચિત્રાત્મક રજૂઆત છે કે તેની મદદથી ફિઝિક્સના ઘણા બધા પ્રશ્નો સારી રીતે ઉકેલી શકાય છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું લાક્ષણિકતા ધરાવે છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો ધન વિદ્યુત ભાર હશે તો તેમાંથી ઉદ્ભવ પામશે અને અનંત અંતરે જશે. ઋણ વિદ્યુત ભાર હશે તો અનંત અંતરેથી આવશે
અને વિદ્યુત ભારમાં અંત પામે છે તેવું આપણે કહી શકાય. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી, એટલે કે ઉદ્ભવ થઈ અને તે અનંત અંતરે જાય છે તેવું આપણે કહી શકીએ. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેને રેખાઓ વચ્ચે તૂટ્યા વગર સતત વક્રો તરીકે દોરી શકાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેને આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેને આ રીતે નાના નાના તીરને જોડી અને સતત વક્ર બનાવીને તેવી રીતે આપણે રજૂઆત એની કરી શકીએ છીએ. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. આકૃતિમાં આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા, આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા છે, પણ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. શું કામ? કે જો છેદે તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાને આપણે એક સ્પર્શક દોરી શકીએ જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાને બીજો એક સ્પર્શક દોરી શકીએ, બીજી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલ. આમ એક જ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે કે જે સામાન્ય રીતે શક્ય હોતું નથી. એટલે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બીજું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુતમાંથી ઉદ્ભવે અને અનંત અંતરે જાય, પણ આવી રીતે બંધ ગાળો રચીને પોતાના મૂળ જગ્યાએ પાછી આવતી નથી. તે અગત્યનું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે, પરંતુ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. આપેલી ક્ષેત્ર રેખાને કોઈપણ બિંદુએ જ્યારે સ્પર્શક દોરવામાં આવે તો આ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાને આવી રીતે લઈએ, તેને અહીંથી આ રીતે સ્પર્શક દોરીશું તો તે વિદ્યુત ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે. બીજું, સમાન વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહીશું? ધારો કે આપણે એમ કહીએ કે 10 ન્યૂટન પ્રતિ કુલમ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 10 ન્યૂટન પ્રતિ કુલમ છે, અહીંયા પણ 10 ન્યૂટન પ્રતિ કુલમ છે. તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે તેવું આપણે કહી શકીએ. અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે અને તેઓ ઓછી ગીચતા ધરાવતી હશે તેવું આપણે કહી શકીએ. આમ વિદ્યુત ક્ષેત્ર માટેના જો અગત્યના મુદ્દાઓ લઈએ તો આમાંથી આપણે શું શીખ્યા તેવું કહીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ ખરેખર વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે તેવું આપણે કહી શકીએ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ ક્ષેત્ર રેખાઓની ગીચતા દર્શાવે છે. બીજી રીતે ક્ષેત્ર રેખાઓની ગીચતા અથવા ઘનતા વધારે હશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે ગણી શકાય. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હોય છે. એટલે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય તો એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે થાય અને એટલા વિસ્તારમાં તેની ગીચતા વધારે છે તેવું આપણે કહી શકીએ. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી, કારણ કે છેદે તો બે દિશા મળે જે શક્ય નથી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી અને જે તે બિંદુએ ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે વિદ્યુત ક્ષેત્રની દિશાનું સૂચન કરે છે. એટલે આ બધા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના અગત્યના મુદ્દાઓ કહી શકાય. અને દરેક વિડીયોમાં જે છેલ્લા અગત્યના મુદ્દાઓ હોય છે તે MCQ માટે વધારે અગત્યના હોય છે, કારણ કે આખા ટોપિકનું તારણ હોય છે તેમાંથી આપણને MCQ વધારે પૂછાઈ શકે. એટલે આમ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એવા ટોપિક્સ આપણે આમાં આજે પૂરા થાય છે. જો આમાં કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. પરંતુ આપણી આ જે અપમાર્ક ચેનલ છે એને તમે લાઈક કરો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે વીકની અંદર જે કાંઈ વિડીયો આપણે સતત મોકલીએ છીએ એ વિડીયો તમને સતત મળતા રહે. ચાલો ફરી પાછો નવા વિડીયોમાં મળીશું.
ટિલ ધેન ગુડ બાય.